વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા દિવાળીપુરા અતિથિ ગૃહ ખાતે નિઃશુલ્ક હૃદય રોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। દિવાળીપુરા અતિથિ ગૃહ ખાતે આયોજિત આ કેમ્પનો લાભ મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારમાં રહેતા લોકોએ લીધો હતો। આ કેમ્પનું આયોજન ખાસ કરીને રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને વિઠ્ઠલ રખુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું કે જ્યાં અલગ અલગ હૃદયને લગતી બીમારીઓનું ચેકઅપ નિઃશુલ્ક અહીંયા દર્દીઓને કરી આપવામાં આવ્યું છે, જેમાં નાગરિકો માટે બ્લડ પ્રેશર ટેસ્ટની સુવિધા આપવામાં આવી હતી। ડાયાબિટીસને લઈને તપાસ કરવામાં આવી, જરૂર જણાય તો ઇસીજી પણ નિઃશુલ્કપણે આ કેમ્પમાં જે લાભાર્થીઓ આવ્યા હતા તેમના માટે રાખવામાં આવ્યું હતું। હૃદયરોગથી બચવા માટે આહાર વ્યવહાર અને કસરતનું શું મહત્વ છે તે પણ સમજાવવામાં આવ્યું। સંસ્કારી નગરી વડોદરામાં કાર્યરત વિઠ્ઠલ રખુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી દીપકભાઈ શ્રીપતભાઈ જાધવ અને રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના સૌજન્યથી આજે 9/5/2026ના રોજ અહીંયા હૃદયરોગ નિદાન કેમ્પનું ફ્રી આયોજન કરવામાં આવેલ છે। તેમાં રિધમ હોસ્પિટલ તરફથી ડૉક્ટર કૌશિક અને ડૉક્ટર શૈલેષ અને એમના સ્ટાફ ટીમ પણ અવેલેબલ છે। સાથે સાથે અહીંયા તમે જોયું હશે કે મોર દેન 100 પીપલે દર્દીઓએ આ ફ્રી કેમ્પનો લાભ લીધેલો છે। આ કેમ્પ રાખવાનું મુખ્ય કારણ એટલે વિઠ્ઠલ રખુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દીપકભાઈના અધ્યક્ષતામાં સમાજના ઉપયોગી કામો કરે છે, જેમાં સમૂહ લગ્ન સૌથી મોટું કામ છે, જે 10/5/2026ના રોજ એટલે આવતીકાલે અહીંયા દિવાળીપુરા ખાતે આયોજન કરેલ છે। સાથે આજે પણ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું એટલે જ આયોજન કરવામાં આવેલ છે। મારું નામ રવિન્દ્ર મહાદેવ સાળુંકે, વિઠ્ઠલ રખુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટનો સેક્રેટરી। વિઠ્ઠલ રખુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત મેડિકલ કેમ્પનું આયોજન રાખવામાં આવેલું છે। રિધમ હાર્ટ હોસ્પિટલના માર્ગદર્શન હેઠળ આજે સવારથી આપણે ઘણી એવી ભીડ અને આજુબાજુના બધા રહીશોએ આ સેવાનો લાભ લીધેલો છે। એની સાથે આવતીકાલે વિઠ્ઠલ રખુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત 13મું સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન રાખવામાં આવેલું છે। સંસ્કારી નગરી વડોદરા શહેરના સૌ નગરજનોને નવ દંપતીને શુભ આશીર્વાદ આપવા માટે અચૂક આવું એ ભાવભર્યું આમંત્રણ છે। દીપકભાઈ શ્રીપતભાઈ જાધવ, વિઠ્ઠલ રખુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ।